નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સતત 4 દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। યુદ્ધ જેવી પરિસ્થિતિનું જાણે નિર્માણ થયું હોય તે પ્રકારનું વાતાવરણ આખું ઊભું થયું હતું। સતત 3 દિવસથી પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો, સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું, ડ્રોન અટેક કરવામાં આવી રહ્યા હતા, મિસાઇલ્સ છોડવામાં આવી રહી હતી। ભારત તેની જવાબી કાર્યવાહી કરી રહ્યું હતું। ભારતીય સૈન્ય છે તેના દ્વારા જવાબી કાર્યવાહીના ભાગરૂપે જે પગલાં લેવામાં આવ્યા, જે આક્રમણ કરવામાં આવ્યું તેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય સેનાની સરાહના થઈ રહી હતી। પાકિસ્તાન તરફથી ભારત પર જે હુમલા કરવામાં આવ્યા તમામ હુમલાને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા। સતત તણાવ દિવસે ને દિવસે વધતો જતો જઈ રહ્યો હતો। ત્યારે આજે રાહતના એક સમાચાર સામે આવ્યા કે હવે ભારત અને પાકિસ્તાન આ બંને દેશો વચ્ચે હવે સીઝફાયર થયું છે, બંને વચ્ચે યુદ્ધ વિરામ પર સહમતિ સધાઈ છે, જેની પહેલા માહિતી ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા આપવામાં આવી। ત્યારબાદ ભારત સરકાર દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી અને એવું પણ જાહેર કરવામાં આવ્યું કે કેટલીક શરતોને આધારે આ સીઝફાયર થયું છે, આ યુદ્ધ વિરામ થયું છે। જો પાકિસ્તાન તરફથી કોઈ ગોળીબાર કરવામાં નહીં આવે, સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં નહીં આવે તો આ સીઝફાયર માટે તેઓ સહમતિ સાધશે। ભારત તરફથી આ જવાબ હતો, એટલે કેટલીક શરતોને આધારે આ સહમતિ સધાઈ છે। હજુ પણ 12 મે ડીજીએમઓની એક બેઠક યોજાવાની છે, તેને લઈને પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે। આજે સાંજે 5:30 વાગ્યાથી આ યુદ્ધ વિરામનો અમલ શરૂ થઈ ગયો છે। ત્યારે હાલ જે વાતાવરણ શાંત થયું છે, ભારત દેશ અને ગુજરાતમાં જે તણાવભર્યો માહોલ હતો તેના માટે આ રાહતના સમાચાર સામે આવ્યા છે। ત્યારે યુદ્ધ વિરામ જે હવે થયું છે તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। આ સાથે આપણી સાથે જોડાયા છે વિશ્લેષક તરીકે જયંતિભાઈ આહિર। જી આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ આપને કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં ભારતના જે પર્યટકો હતા જે જમ્મુમાં ગયા હતા ત્યાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને તેની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂર દ્વારા જે કરવામાં આવી તે બાદ પાકિસ્તાન બોખલાયું અને પાકિસ્તાને હુમલા કરવાનું જે શરૂ કર્યું। છેલ્લા 3 દિવસથી તણાવભર્યો આ જે માહોલ હતો, સામસામે યુદ્ધ જેવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું હતું અને આજે હવે યુદ્ધ વિરામ જ્યારે થયો છે તો તેની પર આપ શું કહેશો? સૌથી પહેલાં તો જે યુદ્ધ વિરામ થયું છે એ બાબતને આપણે આવકારીએ, કારણ કે શાંતિનો કોઈ વિકલ્પ ના હોઈ શકે। આ વાક્ય છે એ ભગવાન કૃષ્ણનું મહાભારતની અંદર છે। જ્યારે એ સંધિ માટે દુર્યોધનને અને ધૃતરાષ્ટ્રના દરબારમાં ગયા ત્યારે એમણે આ એક વાક્ય કહ્યું હતું કે શાંતિનો કોઈ વિકલ્પ ના હોઈ શકે। એટલે શાંતિ સ્થપાય એ બંને દેશો માટે નહીં, આખા વિશ્વ માટે આવકાર્ય છે, કારણ કે અશાંતિ અત્યારે કોઈને પોસાય નહીં। પરંતુ આપણે જે કરવું પડ્યું હતું એ પાકિસ્તાનની અવલચંડાઈના કારણે કરવું પડ્યું હતું। પાકિસ્તાન એક અવલચંડુ સ્ટેટ છે, દેશ છે, અને જ્યારે ને ત્યારે આપણે ત્યાં જે આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે, આપણા કેટલાક જે યુવકો હોય છે એને સ્લીપર સેલ તરીકે ઉપયોગ કરે છે। એટલે આ જે પ્રવૃત્તિ છે જે પહેલગામમાં થયું કે ત્યાં એમની સ્ત્રીઓને જીવતી રાખી અને એમના જે પુરુષો હતા એમની નજર સામે એમને જે ફાયર કરવામાં આવ્યા અને એમને કહેવામાં આવ્યું કે જાઓ મોદીને જઈને કહેજો, એના જવાબ રૂપે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું। આપણો જે જાહેરાત થઈ હતી અને ઈરાદો પણ હતો કે માત્ર આપણે જે આતંકવાદીઓ પેદા કરતી ફેક્ટરી ગણાય છે ને એના જે કેમ્પો છે એ કેમ્પો ઉપર જ આપણે હુમલો હતો અને એ પહેલે જ દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે અમે કોઈ પણ પાકિસ્તાનના નાગરિકને નુકસાન ના પહોંચે
એ રીતે આતંકવાદના જે અડ્ડાઓ છે એને અમે નેસ્ત નાબૂદ કરીશું. પહેલા દિવસે 9 જગ્યાએ આવા આતંકવાદી જે અડ્ડાઓ ચાલતા હતા, ટ્રેનિંગ કેમ્પો ચાલતા હતા, એને તોડી પાડ્યા અને બીજા દિવસે 12. એટલે 21 જે અડ્ડાઓ હતા એ જ ભારતના નિશાન ઉપર હતા. પરંતુ પાકિસ્તાને એનો અર્થ બીજો જ કર્યો ને એના માથા ઉપર એક યુદ્ધનો જવર સવાર થઈ ગયો અને એને યુદ્ધ જેવી પરિસ્થિતિ એના તરફથી જવાબરૂપે એણે જે વારંવાર સીઝ ફાયર કરી અને આપણી સરહદે કરી, એને કારણે બંને દેશો વચ્ચે જાહેર કર્યા વગરના યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. આ જે યુદ્ધની સ્થિતિ હતી, યુદ્ધ જાહેર નહોતું થયું, પરંતુ જાહેર નહીં કરાયેલું યુદ્ધ જ હતું. અને જો એક દિવસ વધારે ચાલ્યું હોત તો આ બાબત આખી યુદ્ધમાં પરિણમી જાય એવી હતી. પરંતુ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે, અમેરિકાના પ્રમુખ, એમણે પણ દરમિયાનગીરી કરી, બંને દેશોને સમજાવ્યા સીઝ ફાયર માટે. ત્યાંના જે ઉપરાષ્ટ્રપતિ છે એ જેડી વેન્સે એણે આખી રાત બંને દેશોના વડાપ્રધાન, વિદેશ સચિવ, સંરક્ષણ મંત્રીઓ એ લોકો સાથે વાટાઘાટો કરી અને આખરે આ જે આખી બાબત છે એ સીઝ ફાયર સુધી એ લઈ જઈ શક્યા. ભારતે સીઝ ફાયર ચોક્કસપણે સ્વીકાર્યું છે, પરંતુ એ શરત સાથે સ્વીકાર્યું છે કે હવે પછી જો સરહદે કોઈ પણ પ્રકારનો પાકિસ્તાન ભંગ કરશે તો અમે સહન કરવાના નથી. કર્નલ સોફિયા કુરેશીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં આ જ વાત કરી છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી સેના તૈયાર છે અને કોઈ પણ પ્રકારનો હુમલો થશે તેનો જડબાતોડ જવાબ મળશે. એ તો કહી જ દીધું છે. જે સિંધુ નદીની જે સમજૂતીનો ભંગ કર્યો છે, તો તોડી નાખવાની આપણે વાત કરી છે, એ વાત હજુ ચાલુ જ રાખવામાં આવી છે. હવે આગળ શું પરિસ્થિતિ ઊભી થાય છે? હવે બંને દેશોના ડાયરેક્ટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન DGMO 12 તારીખે મળવાના છે અને એ વખતે બંને વચ્ચે શરતો નક્કી થશે અને એને આધીન એક MOU પણ તૈયાર થશે કે ભાઈ આ કરવાનું છે, આ નથી કરવાનું. એ કારણ કે પાકિસ્તાનની જે માનસિકતા છે ને એ હંમેશા અવલચંડાઈ કરવાની રહી છે અને એ જ્યારે કોઈ પણ દેશ છે બીજા દેશને યુદ્ધમાં પહોંચી વળે એવી પરિસ્થિતિ ના હોય ત્યારે એ બે પ્રવૃત્તિ કરે. એક પ્રવૃત્તિ એ કરે કે આતંકવાદીઓને ત્યાં ઘુસાડી અને અસ્થિરતા પેદા કરે અને બીજું ત્યાંના યુવકોને ડ્રગ્સના રવાડે ચડાવે. આ બંને પ્રવૃત્તિ પાકિસ્તાન કરી રહ્યું છે. પાકિસ્તાન સરહદથી આપણે ત્યાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડ્રગ્સ ઘુસાડવાના વારંવાર પ્રયાસો થયા છે અને આપણે આ વિષય પર વારંવાર ડિબેટ પણ કરી છે અને વારંવાર ગુજરાત સરકારને એક સચેતતાથી એ પકડાઈ પણ ગયા છે. પરંતુ નહીં પકડાયેલા ઘણા બધા ડ્રગ્સ છે એ આપણા યુવકો સુધી અને આપણી યુવા પેઢીને બગાડવા માટે એના જે પ્રયત્નો થઈ રહ્યા છે આ બે રસ્તે થઈ રહ્યા છે. એક ડ્રગ્સ અને બીજું આતંકવાદી પ્રવૃત્તિ દ્વારા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એક વૈમનસ્ય પેદા કરવું અને એ અશાંતિ અંદરો અંદર ઊભી થાય એ માટેના પ્રયત્નો કરવા. કારણ કે યુદ્ધમાં આપણને પહોંચી વળે એવી પરિસ્થિતિ નથી. આજે તમે જુઓ કે ત્યાંના જે જવાબદાર મંત્રીઓ છે એ પણ જે બોલે છે એ એટલું ખોટો બોલે છે ને એટલો ખોટો પ્રચાર કરે છે. એમણે શું કહ્યું? શિરસા, જમ્મુ, પઠાણકોટ અને ભુજના એરફિલ્ડ છે એને પાકિસ્તાને તોડી નાખ્યા છે એવી જાહેરાતો ત્યાં થઈ. એમણે એ કીધું કે ચંદીગઢ અને બિયારાના આપણા જે શસ્ત્રાગાર છે એના પર હુમલો થયો છે એવી વાત કરી. અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં સોફિયા કુરેશીએ એની સ્પષ્ટતા કરી કે આવું કશું જ થયું નથી, આ પ્રચાર છે ખોટો છે. એટલે ત્યાંના નાગરિકો અને એમના સૈન્યનું મનોબળ ટકાવી રાખવા માટે અને ખોટો પ્રચાર પણ થતો હતો અને ભારત વિરુદ્ધ એક ઝેર પણ ઓકવામાં આવતું હતું અને એના જે નાગરિકો છે એને ખોટી દિશામાં લઈ જવાના પ્રયાસો પણ થતા હતા. પરંતુ અંદરથી એ જાણતા પણ હતા કે ભારતને પહોંચી વળાય એમ નથી. ભારત પાસે અદ્યતન ટેકનોલોજીના સાધનો છે. એમને જે પણ ડ્રોન છોડ્યા કે મિસાઇલો છોડી એ બધી જ તોડી પાડી છે અને એમનું કોઈ જ જગ્યાએ કશું સફળ થવા દીધું નથી. એમાંથી જ કદાચ એ સમજી પણ ગયા હશે અને
અત્યારે તો આપણે આ જે સીઝ ફાયર થયું છે એ બાબતને ચોક્કસપણે આવકારીએ અને આપણા જે સૈનિકોએ જે એમનું સરહદ ઉપર અને ટેકનોલોજી દ્વારા જે કવત બતાવ્યું છે એ માટે આપણને ચોક્કસપણે એમને સેલ્યુટ કરીએ અને આપણે જે કેન્દ્ર સરકારે જે હિંમતભર્યો નિર્ણય લઈ અને જે પહેલગામનો બદલો લેવા માટે જે કર્યું એ ચોક્કસપણે આપણે એની સરાહના કરીએ. જી બિલકુલ જયંતિભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભારત પાકિસ્તાન વચ્ચેના જે ઘર્ષણ છેલ્લા 4 દિવસથી ચાલી રહ્યા હતા એ ઘર્ષણનો આજે અંત આવ્યો છે. બંને દેશોએ સીઝફાયર પર સમજૂતી જે સાધી છે એ નિર્ણય પર આપનું શું મંતવ્ય? જો ભારત અને પાકિસ્તાનનો સંઘર્ષ છેલ્લા 4 દિવસથી નહીં પણ 1947થી ચાલે છે. આ એક ધર્મને આધારે રાષ્ટ્ર ઊભું થયેલું છે. એનો ધર્મ એ જ એનો મેઇન ઉદ્દેશ છે. પ્રજા કલ્યાણ કે વ્યાપકતા કે વિશાળતા પાકિસ્તાનમાં ક્યારેય હતા નહીં, રહેશે નહીં અને એની પાસેથી આપણે અપેક્ષા પણ ના રાખી શકીએ. પાકિસ્તાન હંમેશા એને ભારત પ્રત્યે શું અણગમો છે એ જ આપણને આજની તારીખે આપણે એને જજ નથી કરી શકતા. નિર્દોષ નાગરિકોને મારવા અને એમાં એક 85 આનંદ માણવો એ પાકિસ્તાનની ફિતરત રહી છે. પાકિસ્તાનની અંદર તમે જુઓ, એણે 1965ની અંદર વગર કારણે એને એવું હતું કે આપણે 1962માં હાર્યા છીએ અમે ચાઇનાની સામે, તો અત્યારે ભારત નબળું છે, આપણે એને તોડી પાડીએ. એમાં એ સફળ ના થયા. પગ ઘૂંટણિયા એના પડીને આપણે માફી માગી. તાશ્કંદમાં આપણી સાથે કોઈ આંતરરાષ્ટ્રીય ખેલ ખેલાઈ ગયો અને આપણા એક લોક લાડીતા નેતા લાલ બહાદુર શાસ્ત્રી ત્યાં વડાપ્રધાન ત્યાં એ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા. એ પછી 1971 તમે જુઓ, ત્યારે પણ પાકિસ્તાનને કોઈ કારણ નહીં, એને ખાલી કેવી રીતે ભારતને ઉશ્કેરવું અને પૂર્વ પાકિસ્તાનની અંદર જે અત્યાચારો કર્યા, લાખો લોકોને મારી નાખ્યા, 4 થી 5 લાખ મહિલાઓ પર બળાત્કારો કર્યા અને એ જે 85 અને અધમ કૃત્યો કર્યા એનો બદલો કરવા કરતાં એક માનવતાના અભિગમ સાથે ભારતની અંદર 2 થી 3 કરોડ નિરાશ્રિતોને, બાંગ્લાદેશી નિરાશ્રિતોને આપણે આશરો આપ્યો અને એ આશરા સાથે ઇન્દિરા ગાંધીએ જે કંઈ મક્કમ રાજકીય કુને સાથે આગળ વધી અને એનો 2 ભાગ કરી દીધા. એટલે આપણે પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનની એક પીડામાંથી ક્યાંક ને ક્યાંક થોડા ઘણા મુક્ત થયા. જો કે આજે એ જ બાંગ્લાદેશ આપણી સાથે નાખુરિયા ભરી રહ્યું છે. એટલે તમે સાપને દૂધ પીવડાવો તો એ તમને શું આપે? ઝેર જ આપવાનું છે. તો પાકિસ્તાન જેમ જેમ આગળ વધતું ગયું એમ આપણા માટે પીડાઓ વધારતું ગયું અને બાંગ્લાદેશની જે રચના થઈ 1971 ત્યારથી એને ખબર એટલી તો પડી જ ગઈ કે ભારતની સાથે પ્રત્યક્ષ યુદ્ધમાં આપણે ક્યારેય જીતી નહીં શકીએ. આજે 90,000 આપણે પાકિસ્તાની સૈનિકોને બાઇજ્જત એને બરી કરી દીધા અને પછી ત્યારથી જનરલ જિયાઉ આવ્યા અને એ જે 90ના દાયકામાં એણે આતંકનો આશરો લઈને ભારતને જે પરેશાન કરવાનું ચાલુ કર્યું અને એમાં આપણે હજારો આપણા નિર્દોષ નાગરિકોને આપણે ગુમાવ્યા. આપણે ઘણી વખત કોશિશો કર્યા. એમાં 1999નું જે કારગિલ યુદ્ધ થયું એમાં પણ આપણે ભલે જીત્યા પણ આપણે હંમેશા પાકિસ્તાનની પૂંછડી ઉપર જ પગ મૂક્યો છે અને પૂંછડી ઉપર પગ મૂકવાથી એ હંમેશા ફેણ ચડાવીને આપણને ક્યાંક ને ક્યાંક ડંખ મારતું રહ્યું છે અને એ ડંખનો કાયમી ઇલાજ આ વખતે આપણા હાથમાં હતો પણ વળી ફરીથી ક્યાંક આંતરરાષ્ટ્રીય દબાણોની વચ્ચે આપણે અત્યારે જે સીઝ ફાયર અને જે યુદ્ધ જાહેર નહોતું થયું એવા માહોલમાં આપણે યુદ્ધ વિરામને સ્વીકારવામાં આવ્યું છે. એમાં સ્વીકાર્યું હશે એટલે એમાં પણ આપણી કંઈક આપણી જે નેતાગીરી છે, લીડરશિપ છે, એણે કંઈક એના કંઈક પહલુઓ આગળ ધર્યા જ હશે અને ધરવા જ પડશે. જો નહીં ધરે તો ફરીથી આપણે એ જ પીડાઓ, એ જ પહેલગામમાં જે સિંદૂર આપણે બેનો દીકરીઓના જે રોળાયા હતા એ ફરીથી આ બનાવ બનવાની શક્યતા ફૂટતી રહે છે. પણ આજે પાકિસ્તાનની અંદર જે આતંકના અડ્ડાઓ હતા, આપણે 6 મેના 9ને ધ્વસ્ત કર્યા, ફરીથી સાહેબે કીધું એમ આપણે 12ને ધ્વસ્ત કર્યા અને 21 અડ્ડાઓ સાથે પાકિસ્તાનના એરબેઝ જે હતા રાવલપિંડીના, ચકવાલમાં, પછી સોરકોટમાં, એને જ્યાંથી એના મેઇન પાકિસ્તાનના હવાઈ અડ્ડાઓ જે ત્યાંની જે એરફોર્સ છે એના અને વીઆઈપીઓ જ્યાંથી
આવાગમન કરે છે એ એના સેન્સિટિવ ઝોન કહેવાય. એમાં જઈને આપણે ભાંગ તોડફોડ કરી દીધી અને પાકિસ્તાનને એની ઓકાત બતાવી. એ સાથે તમે જુઓ, પાકિસ્તાન ઇસ્લામાબાદના સમસ્ત પેટ્રોલ પંપો બંધ હતા છેલ્લા 2 દિવસથી, અને પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં લોકોએ દિવસે પણ ઘરની બહાર નીકળવું એ ભયનો માહોલ હતો. તો કરાચીની અંદર આપણા જે યુદ્ધ જહાજો ત્યાં જઈ અને ત્યાં ફાયરિંગ કરીને આવી ગયા. રાવલપિંડી છે, મુલતાન છે અને મુઝફરાબાદ સિવાય પાકિસ્તાનને અનેક, પાકિસ્તાનની રેન્જ કેટલી 350-400 કિલોમીટર. એમાં જે હજી તો આપણે મિસાઇલોથી 100% એના એટેક નથી કર્યા. આપણે સિલેક્ટિવ પોસ્ટો ઉપર, આપણે ક્યાંય સિવિલ જે સેન્સિટિવ ઝોન છે એની ઉપર ક્યાંય કોઈ જાતનો આપણે બોમ્બ બ્લાસ્ટ કે આ તે કે કંઈ નથી કર્યું. આવા માહોલની વચ્ચે આપણે આપણી મર્યાદા, અને જેમ હનુમાનજીએ લંકા બાળી તો લંકાની કોને બાળી? એને વિભીષણનું ગંડ નહોતું બાળ્યું. એમાં તો દુષ્ટોને જ એને ટાર્ગેટ બનાવ્યા હતા. અને રાજનાથસિંહે કીધું કે અમે હનુમાનજીના પગલે ચાલ્યા છીએ અને અમે આવા જે અનિષ્ટો હતા એની ઉપર જ અમે આ પ્રહાર કર્યો છે. અને આવા સંજોગોમાં અત્યારે જે સીઝ ફાયર થયું છે એની પાછળના જે કારણો છે એમાં પણ તમને જુઓ, આજે બપોરે સવારે પાકિસ્તાને ફતેહ 2 મિસાઇલ જે એની છે, એની 700 કિલોમીટરની રેન્જવાળી, એ દિલ્હી ઉપર એને ફ્લાય કરી. અને એ સિરસા હરિયાણાની અંદર આપણે 200 કિલોમીટર દિલ્હીથી દૂર હતું ત્યાં એને આપણી એન્ટી એર ડિફેન્સ છે એને ત્યાં તોડી પાડી. અને એ વખતે એ મિસાઇલના જ્યારે સમાચાર આપણા મિનિસ્ટર, આપણા PM સાહેબે સાંભળ્યા ત્યારે એણે કીધું કે હવે હરેક કાર્ય પાકિસ્તાનનું છે એ એક્ટ ઓફ વોર ગણાશે. અત્યાર સુધી આપણે આ યુદ્ધ છે એવું આપણે પોતે નહોતા સ્વીકારતા, પણ નરેન્દ્ર મોદી સાહેબનો આ એક સ્ટેટમેન્ટ આવ્યું કે હવે હરેક કાર્ય પાકિસ્તાનનું એક્ટ ઓફ વોર ગણાશે. અને એની સાથે જી બિલકુલ, એની સાથે જે ત્યાંના વિદેશ મંત્રી અમેરિકાના હતા અને એણે ત્યાંના પાકિસ્તાનના PM સાથે, આપણા વિદેશ મંત્રી સાથે, જનરલ ડોનાલ્ડ ટ્રમ્પે PM સાથે આજે વાતો કરી અને છતાં ક્યાંક આપણે આગળ વધી નહોતા. વિરામભાઈ, પ્રફુલભાઈ, જે પ્રકારે આ તંગદિલી ભરી પરિસ્થિતિ સર્જાઈ હતી, તણાવભરી જે પરિસ્થિતિ હતી, યુદ્ધ જેવી સ્થિતિ જે લાગી રહી હતી, આખા દેશમાં તો આ સ્થિતિ હતી જ, પરંતુ ગુજરાતમાં પણ આ તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે હવે યુદ્ધ વિરામ જ્યારે થયું છે તો ગુજરાતની જે સ્થિતિ છે એ પણ હવે સામાન્ય થઈ રહી છે, શું કહેશો? હિરલ, આખા દેશની અંદર એક ઉત્તેજના હતી, પરંતુ ગુજરાતમાં સવિશેષ એટલા માટે હતી કે જમ્મુ કાશ્મીર, પછી પંજાબ અને રાજસ્થાન અને પછી ગુજરાત, આ ચારે છે એ સરહદના રાજ્યો છે. સરહદ ઉપર તંગદિલી વધે એ એક સ્વાભાવિક ક્રિયા છે. તમે જુઓ કે આજના દિવસે ભુજ અને જામનગરને બજારો પણ બંધ કરવામાં આવ્યા હતા અને લોકોને કામ સિવાય બહાર ના નીકળવું એવી સૂચના પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં, મુન્દ્રા અને કંડલા બંદર ઉપર પણ આપણે આવન જવન, આવાગમન બંધ કરવામાં આવ્યું હતું. એવી જ રીતે આપણા જે ધાર્મિક સ્થળો છે, અંબાજી છે, દ્વારકા છે, સોમનાથ છે, ત્યાં સિક્યુરિટી વધારી દેવી પડી હતી. 18 જિલ્લાઓ છે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે આપણે સરહદનું રાજ્ય હોવાથી તમે આમ છતાંય તમે જુઓ કે 2 દિવસથી ભુજ, નલિયા, આ બાજુ બનાસકાંઠા, ત્યાં કોઈને કોઈ છમકલા તો થતા જ રહ્યા છે. આજે ભુજની અંદર ડ્રોન એ લોકોએ મોકલ્યું હતું જે તોડી પાડ્યું ને એના અવશેષો જોવા માટે લોકો પણ ગયા હતા ને એ ડ્રોન છે કે મિસાઇલ છે એ પણ નક્કી નહોતું થઈ શકતું. એ આજે એ લોકોએ ત્યાં છોડ્યું હતું. એટલે ભુજ, આપણે સરહદનું રાજ્ય હોવાથી સંવેદનશીલતા વધી ગઈ હતી. હવે જ્યારે ભારતે 21 જેટલા આતંકવાદી અડ્ડાઓની કમર તોડી નાખી છે ત્યારે એ ચોક્કસપણે એની અસર થશે, પરંતુ એના આંકાઓ હજી બહાર છે. એટલે આ જે સાપ છે એ ફરી ઊભો થશે જ, એમાં કોઈ શંકા નથી. એ જે શંકા આહિર સાહેબે વ્યક્ત કરી અને હું એ જ વસ્તુ દોહરાવું છું કે આ જે આતંકવાદી પ્રવૃત્તિ છે એ પાકિસ્તાન એની ફેક્ટરી જ છે, એની ફેક્ટરી બંધ થાય ને પોસાય એવું જ નથી. કારણ કે એનું ત્યાંનું રાજસત્તા અને સૈન્ય બળ છે એની સાથે જોડાયેલા છે એ બધા.
એટલે અને બીજું કે જે લોકોએ પહેલગામમાં ક્રૂરતાપૂર્વક જે હુમલો કર્યો હતો એ આતંકવાદીઓ તો હજુ ઝડપાયા જ નથી. એટલે એ જે એની પ્રવૃત્તિઓ છે એ એની કમર ચોક્કસપણે તૂટી છે, પરંતુ એ ફરી ઊભા ના થાય એ જોવાનું ચોક્કસપણે આપણે રહેશે કે ફરી એની, કારણ કે આપણે સરહદનું રાજ્ય છીએ અને આપણો આખો દરિયા કિનારો છે એ બંને સરહદોને જોડતો દરિયા કિનારો છે, જે 1600 કિલોમીટરનો સૌરાષ્ટ્ર અને ભુજને એનો દરિયા કિનારો છે કચ્છનો. એ ત્યાંથી જ એ લોકો જે ડ્રગ્સ મોકલે છે ને આતંકવાદીઓને મોકલે છે, શસ્ત્રો મોકલે છે, એ બધા ઉપર ખૂબ જ સાવચેત રહેવું પડશે. જી બિલકુલ. જયંતિભાઈ, હું આપને પૂછવા માંગીશ, હમણાં તમે જે 1971ની વાત કરી ત્યારે મારે સવાલ કરવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુદ્ધ સામે લડવાની પદ્ધતિ અને ઇન્દિરા ગાંધીના યુદ્ધ સામે લડવાની પદ્ધતિ, આ બંને પદ્ધતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો જો બંનેની જે લડવાની પદ્ધતિ છે તે જે તે સમય અને સંજોગોને આધીન છે. અત્યારે ટેકનોલોજી વિકસી અને છે. અત્યારે ટેકનોલોજીની સાથે લોકોની જે સેન્સિટિવિટી જે ડેવલપ થઈ છે, પેલા લોકોનો માસ જે સિવિલ સેન્સ હોવી જોઈએ એ એટલી નહોતી. હા, લોકો અણપઢ હતા, પણ એમાં જે દેશદાજ અને જનૂન હતું એ તો ત્યારે પણ આજે જે જોવા મળે છે એના કરતાં અનેક ગણું હતું. અને મને યાદ છે કે લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે 1965નું યુદ્ધ થયું અને ત્યારે એણે લોકોને એક વસ્તુ કીધી કે તમે મને કંઈક મદદ કરો, અને ત્યારે એની જોડી ઘરેણાઓથી જે મહિલાઓએ પોતાના મંગળસૂત્રો આપીને ભારતનું જે સૈન્ય બળની તાકાત વધે અને એની સાથે ત્યારે આપણે અનાજ પણ આયાત કરતા હતા. અને ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ એવું કીધું કે તમે અઠવાડિયાના 1 દિવસ ઉપવાસ કરજો. અને એમાં મને યાદ છે મારા હાવ નજીકના એક સગા સિદ્ધિભાઈ ડાંગર, જે ધોરાજીના તાલુકા પંચાયતના પ્રમુખ હતા, એણે આજીવન એણે ચોખા કે હું નહીં ખાઉં એવું લાલ બહાદુર શાસ્ત્રીને વચન આપ્યું. અને એ જ્યારે 97 વર્ષની ઉંમરે એણે દેહ ત્યાગ કર્યો ત્યાં સુધી એણે ચોખા નહોતા ખાધા. આવા તો અનેક દાખલા. પણ 1971માં જ્યારે ઇન્દિરા ગાંધી ઉપર આટલું બધું આપણી પાસે સાધન સંપન્ન આપણે નહોતા અને અમેરિકાનું જબરદસ્ત દબાણ હતું. ઇન્દિરા ગાંધી આ યુદ્ધ થતાં પહેલાં, કારણ કે અમેરિકાનું જે ઇન્ટેલિજન્સ છે એ પણ આ બધી આને ફોલોઅપ કરતું જ હોય. એ નિક્સનને મળવા ગયા, નિક્સને એને બહાર બેસાડી રાખ્યા, ઘણી વાર સુધી બેઠા, અને એ મહિલા આપણા વડાપ્રધાન એક લોખંડી પુરુષની શરમાવે એવી રીતે ત્યાંથી ઊભા થઈને નીકળી ગયા. અને ત્યારે એની સાથે જે આપણા જે તે વખતના એના જે પીએ હતા ધવન કે એવું કઈ નામ, હા, એના પુસ્તકમાં લખ્યું અને એને કીધું કે આને ખરાબ લાગશે તો કે એ જે પોઝિશન ઉપર છે એ હું ઇન્ડિયાની પોઝિશન ઉપર છું, હું રાહ જોવા માટે અહીંયા નથી આવી. અને જુઓ, એણે ભારતનું એ યુદ્ધ ડિક્લેર કરી દીધું. અમેરિકાએ અનેક ધમપછાડા માર્યા, પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશને 2 ભાગ કરી નાખ્યા. આજે પણ આપણે અત્યારે આ એક સાપની પૂંછડીએ પગ મૂક્યો છે. થોડુંક જો અત્યારે સ્ટીક થયા હોત તો કદાચ પાકિસ્તાનનો જે આખો ભૂગોળ અને ઇતિહાસ બંને અલગ થઈ ગયા વાર ન લાગત. અને અત્યારે કદાચ રાજકીય જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય અને આપણી નેતાગીરીએ કેમ સમજોતો કર્યો છે એની પાછળના ઘણા બધા કારણો હશે. અને એમાં આપણે ઊંડા ઉતર્યા વગર દરેક સમય અને સંજોગો સાથે જે રાજકીય નેતાઓએ પોતાના ઐતિહાસિક એનું તથ્યો સાથે એનું જે ઐતિહાસિક મૂલ્યો ઊભા કરવા હોય એની સાથે આ સમય અને સંજોગોને આધીન રહે છે. જી જયંતિભાઈ, સમયનો ખૂબ જ અભાવ છે. પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે સીઝ ફાયરની સમજૂતી સધાઈ છે, અગાઉ પણ સધાઈ ચૂકી છે, પરંતુ સવાલ એ થાય છે કે પાકિસ્તાન હંમેશા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતું આવ્યું છે, ત્યારે પાકિસ્તાન પર હવે ભરોસો કેવી રીતે કરવો? અને બીજો એક સવાલ એ પણ ઊભો થાય છે કે જે આતંકવાદનો ખાત્મો કરવાની વાત હતી, આતંકવાદ આપણે 9 ઠેકાણા પર હુમલો તો કર્યો, પરંતુ જે મુખ્ય જે આરોપીઓ છે, આતંકવાદીઓ જે હતા, એ હજુ જીવિત છે, તો તેને લઈને આપ શું કહેશો? 9 અને બીજે દિવસે 12 કુલ 21 આતંકવાદી જે ઠેકાણા કેમ્પો ચાલતા હતા એના ઉપર આપણે હુમલો કર્યો છે અને એની કમર ચોક્કસપણે તોડી નાખી છે અને એમને પદાર્થપાઠ તો ભણાવ્યો છે. એટલે હવે એ લોકો ભારત સાથે ચેડા કરતા ડરશે તો ચોક્કસપણે કે ભાઈ જે
ભારતીય સૈન્ય છે એ ભારતના લોકો છે હવે તમને સાંખી લેવા માટે તૈયાર નથી કે તમે ગમે ત્યારે આવીને બોમ્બ ધડાકા કરીને કે ફાયરિંગ કરીને લોકોને મોતને શરણે કરીને ભાગી જાઓ. એ પરિસ્થિતિ હવે નહીં થાય એવું આપણે ચોક્કસપણે આશા રાખીએ, કારણ કે આપણા સૈન્ય એ જે શૌર્ય બતાવ્યું છે. હાજી, હવે સાહેબની સાથે વચ્ચે વાત એટલે હું કહું છું કે હવે આપણે 12 તારીખે આ જે મિટિંગ થવાની છે DGMOની, અને એ મિટિંગમાં પાકિસ્તાન એક જ રટણ કરશે કે અમે નિર્દોષ છીએ, આતંકીઓ હતા અને અમારે એને કંઈ કન્સર્ન નથી. એની સાથે ભિખારીનું એક મોટું સકોરું લઈને આવશે કે તમે અમને આટલું આપો. પણ ભારત, મને અત્યારની જે આપણા જે વિદેશ મંત્રી છે, વિદેશ સચિવ છે, આપણા સંરક્ષણ મંત્રી છે, એની બોડી લેંગ્વેજ જે ટીવીમાં આપણે જોઈએ છીએ એમાંથી એટલું સ્પષ્ટ સંદેશો મળે છે કે ભારતની સરહદ એ જ રહેશે કે અમારે તો હાફિઝ સૈયદ જોઈએ, અમારે અઝહર મસૂદ જોઈએ, આવા જે આતંકીઓ છે એ ગુનેગારો અમને સોંપો તો જ અમે તમારા સાથે કંઈક ને કંઈક સમાધાન કરીએ. બાકી તમને સિંધુનું જળ નહીં મળે, તમને આ વાઘા અને અટારી બોર્ડર ખુલશે નહીં, અને તમારી સાથે અમે કોઈ પણ જાતનો વ્યવહાર નહીં કરીએ. જી બિલકુલ, આપ બંને મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. હાલ તો બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી સધાય છે, તેનું હવે પાલન પણ થઈ રહ્યું છે. પરંતુ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે પાકિસ્તાન તરફ હવે પાકિસ્તાન પર ભારતે ભરોસો મૂકવો કે કેમ, કારણ કે અવારનવાર સીઝફાયરનું ઉલ્લંઘન તેમના તરફથી કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે 12 તારીખે હજી DGMOની જે એક બેઠક યોજાવાની છે તેમાં ખાસ ચર્ચાઓ કરવામાં આવશે. અગાઉ જે ભારતે આક્રમક પગલાં ભર્યા છે જેમાંનો એક સંધિ કરાર જે સ્થગિત કરવામાં આવ્યો હતો તે પણ સામેલ છે, તો તેને લઈને પણ કંઈક નિર્ણયો લેવાઈ શકે છે, તેની પર હવે સૌ કોઈની નજર મંડાયેલી છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.